આજનું ભજન કડવી બા નોંધી વેલી નિમિત્તે દશા નિમિત્તેનું ભજન એમના પરિવાર તરફથી જગુભાઈ, કાળુભાઈ ને બધા ભાઈઓ મળી અને આ ભજન કરવાનો જે અવસર આપણને આપ્યો છે. કારણ ભજન કોની પાછળ થાય કે ભાગશાળી યા જીવ એ 88 વર્ષ સુધી પોતે જીવન જીવ્યા. જ્યારે જ્યારે અમે ગોઢાવદર ગયા ત્યારે બહુ યાદ બધાને કરતા, આખા મંડળને બહુ યાદ કરતા. ગુરુ મહારાજ આવ્યા, એને કોઈ બીજો ભાવ હતો. આવો નિષ્ઠાનો પ્રતાપ ગુરુ મહારાજ પ્રત્યે એમને હતો. જ્યાં સુધી આ જન્મ અને મરણ આ બે વસ્તુ આપણને બધાને નડતી હતી. તો જન્મે છે કોણ ને મરે છે કોણ? અમને મહારાજે કીધું આવે જાય એ બધી કઈ માયા છે. જન્મે અને મરે એ બધી માયા છે. પણ આપણે માયાને નક્કી કરી આપણે એમ કહી છે કે આ દેહ છે માયા છે, બધી વ્યવહારિક વસ્તુ છે, આ પંખો છે માયા છે, ઘર, સ્ત્રી, પુરુષ આ બધી માયા છે. આ તો એક આપણો માટે સાધન છે, એને માયા કહેવાતી નથી. ગુરુ મહારાજે કાંઈક કહ્યું છે કે માયાને આપણને નક્કી કરાવી છે. જે વસ્તુ આપણા કામમાં આવે છે એને માયા કહેવાતી નથી. બરાબર? એટલે કીધું તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી તેરી છુપાઈ ન રહેતો જિસકે હાથ મેં ચોરી. પરમાત્માનું ભજન આ દિશા નિમિત્તે જે વાત ખરેખર સત્ય છે કે જે ભજન જેમની પાછળ છે આપણે આત્માને ઓળખ્યો. બેને ભજન પણ બહુ સરસ ગાયું અમને કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના નખ 84 નહીં મટે. તો આપણી મટી છે. ગુરુ મહારાજે આપણને નક્કી વાત તો કરાવી દીધી કે ભ્રમણ આપણી ભાંગી છે. કારણ કે હજી ગુરુ મહારાજ આપણને વાયદો કર્યો જ નથી. એ વાયદાનો વ્યાપાર આપણે નક્કી કરાવ્યો જ નથી. કારણ કે હાથ સાફ પાડીને કાન લાઈટ થાય એવો વાયદો ગુરુ મહારાજે નથી કર્યો. 100% સોનાની વાત કરી છે કે નહીં? ગુરુ મહારાજ વાયદો કોઈ કરતા જ નથી. અને જો વાયદો કરે તો એ વાત આપણને મંજૂર. ગુરુ મહારાજ કહેતા કે મને મંજૂર નથી કે નહીં. કારણ કે આ જગતની અંદર જો આપણને નડતું હોય તો આપણો અંધકાર જ નડે કે નહીં? અંધકાર છે ને એ જ જળ છે, બાકી બીજું આ જળ કંઈ છે જ નહીં. જે અંધકાર છે એ જ જળ છે, બાકી જળ જેવું કંઈ છે જ નહીં કે નહીં? જળ ચેતનમાં હમાઈ ગયું છે. જળ ચેતનમાં હમાઈ ગયું એટલે જળ આ જગતમાં કાંઈ જળ છે જ નહીં. જે વસ્તુ છે એ બધી ચેતન રૂપ જ છે. પણ ચેતન રૂપ પોતે કોણ છે ને ગુરુ મહારાજ આપણને નક્કી કરાવી દીધું. જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આ મન આપણે કહીએ છીએ કે મન મરી જાય, મનને મનાવવું પડે. ગુરુ મહારાજને હરપે દીધા પછી મન એનું છે, આપણું નથી કર્યું. તન મન ધન શેષ આ બધું વાપી દીધું. આપણને ગુરુ મહારાજ સેવા કરે પણ એનું કરી નાખ્યું છે ને. તો ગુરુના મુખે બોલે, ગુરુના વાણીએ વાલે, ગુરુના પગે હાલે તો આમાં આપણું છે શું કાંઈ છે? આ તો આપણે દાવો કરી દીધો છે. આપણે દાવો કર્યો કે હું બોલું છું, હું ખાઉં છું, હું પીવું છું. કે આવો ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે કંઈક મનો વસાણે હું કરું કરતો જો કોઈ હાજરા હાજર મારી હરી કરે છે. ગુરુ મહારાજ પછી જે બોલે ગુરુ મહારાજ જ બોલે. આવો ભાવ નક્કી કરી નાખો. ગુરુ મુખે જ બોલે, ગુરુને કાને જ સાંભળે. કારણ કે જ્યાં સુધી આ ભાવ બીજો દેખાય ને ત્યાં સુધી ગુરુ મહારાજનું શીશ આપણને સડ્યું જ નહીં. ગુરુ મહારાજનું શીશ આપણને સડી ગયું હોય ને તો બોલે જ નહીં. અને બોલવાની બોલતી બંધ થઈ જાય. અને સંતો આપણને ઠોકરીને કહે જીવને જાણ્યા વિનાની દાચ્યું એવાને નોકરી એ વસનની વાતો. જીવને જાણ્યા વિનાની દાચ્યું એવાને નોકરી એ વસનની વાતો. કાચા વાસણમાં પાણી ન ભરીએ, ગારો થઈને કરી જાતો
એને ઢાંકે તો રે ઢોળાતું એવાને નો કરીએ વસનની વાતું. જીવને જાણ્યા વિનાની જાત્યું એવાને નો કરીએ વસનની વાતું. જીવને જાણ્યા વિનાની વાતું એવાને. કે જીવ જગત અને જગદીશ જુદા નથી એમ આપણા મહાપુરુષો પણ કહે. જીવ જગત અને જગદીશ જુદા નથી એમ આપણે પરમાત્મા કરતી જુદા હોતા નથી. પણ આપણે મનની અંદર એવી ભ્રાંતિ થઈ ગઈ છે હું ને ભગવાન કંઈક જુદા છે, હું ને ભગવાન કંઈક જુદા છે, આવી ભ્રાંતિ થઈ ગઈ. પણ સદગુરુ મહારાજ શાંત કરીને આપણને નક્કી કરાવી દે કે ભાઈ તમારા સિવાય જગતમાં કાંઈ નથી. પણ આ મન માનતું કેમ નથી? કારણ કે સદગુરુ જે શાન કરી એ શાને જો આપણે હાલીએ ને તો કાંઈ પણ કાંટો પણ વાગે એમ રહે. કે ગુરુને બે શિષ્ય રસ્તામાં હાલ્યા હતા જંગલની અંદર. તો ગુરુને એમ છે કે પાણી પીવું પડશે. રસ્તામાં જતા હતા કે ભક્તને કે શિષ્યને કે તો પાણી ગોત કે પાણી પીવું પછી તરસ લાગી છે. પાણી ગોત્યું કે મારા થોડુંક પાણી છે, બધી આટા મારી છે પણ થોડુંક પાણી છે, જાજુ પાણી નથી. ગુરુ મહારાજને ત્યાં લઈ ગયા. એક ખોપા ભરેલું પાણી હતું. ગુરુ મહારાજે યુક્તિ કરી, લાંબા થઈ અને સીધું મોઢું લગાડ્યું, પાણી પી લીધું. ગુરુ મહારાજે તો છોકરા શિષ્યને શાંત કરીને પોતે પાણી પી લીધું. પછી કે પેલા ભગતને કહે ખૂબ પાણી પી લે. એ વખત છે તો ખોબો ભરીને પીવાય ગયું તો ડોળું થઈ ગયું. ખોબો ભરીને સીધું પીવાય ગયું તો ડોળું થઈ ગયું. એમ જ્ઞાનને છે ને વિવેકથી શાંતિ નક્કી કરવાનું છે. અને જો ખોબો ભરશો ને તો ડોળું થઈ જાય. આ જ્ઞાનને ડોળવાનું નથી, જ્ઞાનને ડોળવાનું નથી, જીવનમાં અંદર ઉતારવાનું છે. જીવનની અંદર જો ઉતરી જાય તો आप आपने सुनाओ कि किसी का गुण गाओ, मेरे सिवा कोई न दूजा मैं किसको समझाऊं. ગુરુ મહારાજનો આવો મહિમા છે જેવો તેવો નથી. પણ આપણને મનમાં જ્યાં સુધી નક્કી નહીં થતું ને ત્યાં સુધી આ વાત આપણે સર્વસ્વ ગુરુ મહારાજને આપી દીધું છે. આમાં કાંઈ આપણું સહેજ નહીં, પણ આપણે દાવો એવો કરી છે કે નહીં. કારણ કે સંતોનો વિવેક કદાપી ચૂકાય નહીં, કોઈનો અવિવેક ન કરાય, કોઈને ભાવથી બધાને પ્રેમથી બોલાવી અને સંતના રૂપમાં ગુરુ મહારાજ ક્યાં આવીને પ્રગટ થઈ જાય નક્કી નથી. એને કોઈનું અપમાન પણ કાર્ય ન થાય. એટલે મહારાજ કહેતા ને કે કયા રૂપમાં આવીને ક્યાં પણ બોલી રહ્યો છે નક્કી નથી. એટલે મહાપુરુષો આપણને નક્કી કરાવીને કહે છે કે કોઈનું અપમાન ક્યારે પણ ન કરું. જો ગુરુ મહારાજ આપણને બધું જ આપ્યું છે, કાંઈ બાકી રાખ્યું જ નથી. જેથી કરી વિવેક, વર્તન, મર્યાદા આ બધું જો નક્કી થઈ જાય તો ગુરુ મહારાજ, હરિ ગુરુ ને સંત આપણી અંદર પ્રગટ થશે ને સહેજ. નકર તો આપણે અંદર જે મહિમા છે ગુરુ મહિમાનું માધ્યમ આ કાયમી જળવાઈને માટે આપણે ગુરુ મહારાજનું ભજન પછી કરવું નહીં પડતું, થઈ જાય છે. આમાં આ ગુરુ મહારાજ તો આમાં બોલે ને તો ભજન થઈ જાય છે આપોઆપ. એટલે પૂરે આખો દિવસ રાત દિવસ એનો રટણ જો લાગી જાય ને તો ગુરુ મહારાજ પ્રગટ થશે ને સહેજ. નકર તો કેવું થાય, એવો કબીર સાહેબ અને એના ગુરુ બધા ભેગા થયા. કબીર સાહેબના ગુરુ રામાનંદ સ્વામી એમનો બાપુજીનું શ્રાદ્ધ નાખવાનું, સમજે? અને બાપુજીનું શ્રાદ્ધ નાખવાનું. બધાને ભક્ત મંડળને ભેગું કર્યું, બધાને એક એક વસ્તુ મંગાવી કે ભાઈ તું ચોખા લઈએ, કોઈને ગોળ લઈએ. કબીર સાહેબને કે તું દૂધ લઈએ. કબીર સાહેબને કે તું દૂધ લે. બીજા ભક્તો કે મારા તમે એને રવા દે, એ ટાઈમે નહીં આવે. એ કે એ ટાઈમે નહીં આવે તમે એને રવા દે. એટલે ભાઈ જવા દે, બધાને કામ તો હોવું પડે ને મારે. બધા તો સામાન લઈને આવી ગયા. 12 વાગી ગયા પણ દૂધ ન આવ્યું. સમજે? કબીર સાહેબ તો જાતા હતા કે રસ્તામાં તાજી વીણી ગાય અને મરી ગયેલી ત્યાં એની પાસે બળને લઈને બેસી ગયા. હમણાં દૂધ આવે પછી લઈને આવતા હતા. સમજે? પછી 12 વાગે તો ગોતતા ગોતતા તો કબીરો ગયો ક્યાં? કબીરો ગયો ક્યાં? ફરતા 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 આવીને ત્યાં જોયું તો મરી ગયેલી પાણી પાસે
દબાવની દિન રાખીને બેઠા હતા, અહીં કેમ બેઠો? ગાય તો આજે હમણાં પીવાને છે, મરી ગઈ છે. ભાઈ કાંઈક દૂધ એના આવવામાં દૂધ તો છે જ ને, હમણાં આવે એટલે દૂધ લઈને આવું એટલે તું મોટો લાગે છે. એટલે હું તો બોલતો પણ તમારા બાપા કેટલા વર્ષ પહેલા મરી ગયા તમને ખબર છે? એ દૂધ એ નથી ખાવા આવે કે આ ગાય મરીને દૂધ આપશે. એમાં આપણે જે નક્કી થઈ જાય એક વખત કે ગયા પછી કોઈ પાછું આવ્યું નથી, એને ગયા પછી કોઈ પાછું આવ્યું જ નથી, એના કોઈ સમાચાર મળ્યા જ નથી. પણ આ જગત એની પાસે આખું જગત એવું પડેલું છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાક મળીએ છીએ રે, બધા મથી મથી રે. મતી રે. આ સ્વાર્થ માટે આ જગત છે, આપણે બનાવેલું છે. ગુરુ મહારાજ એમ કે કોઈ તમારું નથી, છતાં આપણે કેટલું પકડી રાખ્યું છે. આ મારું છે, મારું છે. ક્યાં છૂટશે ક્યારે? હા, આ વસ્તુ છૂટે ક્યારે? સર્વસ્વ અર્પણ કરી દીધું. ગુરુ મહારાજે આપણને પૂર્ણ સ્વરૂપે નક્કી જ્યારે કરાવી દીધું ત્યારે આપણે કીધું ભાઈ આમાં હવે મહારાજ આમાં મારું કાંઈ નહીં. ત્યારે આપ્યું છે કે પોતે પોતાને ખબર હોવી જોઈએ કે મેં ગુરુ મહારાજને હું વસ્તુ આપીશ. અગાઉ પણ મેં કીધેલું કે મેં આપ્યું કે દૂધથી અપાય નહીં. ભગવાનના નસીબ હતા એવું કે મેં તમને હું આવ્યું તમને ખબર આખો તમને બેસાઈ ગયો તારે તમે છતાંય વસ્તુ જો આપણને મળી હોય તો એ વસ્તુ કેવી છે એની આપણે કિંમત કરી. આપણે ગુરુ મહારાજ જે વસ્તુ આપેલી કિંમત કેટલી કરી છે? મળે એવી નથી, ગોથા ખાધા નહીં. કારણ કે બે બાજુ ઢોલ કે વગાડશું ને તો નહીં ઘર ના રહી ને ઘાટ ના રહી. એટલે એકને પકડી રાખજો, બે વસ્તુ જાતા નહીં કે નહીં. જનની જોડ સકી નહીં જડે રે લોલ, જનની જોડ સકી નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા મેહુલાર લોલ, મીઠા મધુને મીઠા મેહુલાર લોલ. મીઠી મીઠ છે મોરી માત જો જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. મીઠી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સકી નહીં જડે લોલ. પ્રભુના એ પ્રેમ ધણી પૂતળી રે લોલ. પ્રભુના પ્રેમ ધણી પૂતળી રે લોલ. જગતી જો દે રે એની દોડ જો જનની ની દોડ સકી નહીં જડે રે લોલ. જગતી જો દે રે એની જાત જો જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. યમિની ભરેલી જેની આંખડી રે લોલ. યમિની ભરેલી જેની આંખડી રે લોલ. વાલના ભરેલા એના વેણ રે જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. વાલના ભરેલા એના વેણ જો જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. હાથ ગોથેલા એના હીરના રે લોલ. હાથે ગોથેલા એના હીરલા રે લોલ. આયુ હે માત તેરી હેલા રે એ જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. જો જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોયલા રે લોલ. દેવોને દૂધ એના દોય
ની જોડ સખી નહીં જડે રે લોલ કાળજામાં ગયા કયા કોટ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ ચિતડો ચડેલો એનો ચાકડે રે લોલ ચિતડું સડેલું એનું સાકડે લોલ પળના બાંધેલા એના પ્રાણ રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ બાંધેલા એના પ્રાણ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ મૂંગી આશીષ રે મલકતી રે લોલ લોલ લેતા ખોટે ન્યાયને લાણ રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ લેતા ડૂબે નીલાણ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ ગંગાના નીર તો વધે કટે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે લોલ સરખો જે પ્રેમનો પ્રવાહ રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ સરખો યા પ્રેમનો પ્રવાહ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ વર્ષે ઘડીક ઓમ વાદળી રે લોલ વર્ષે ઘડીક ઓમ વાદળી લોલ માળીનો મેઘ ભરે માસ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ માડીનો મેઘ મારે માસ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ ચલતી ચંદાની દિશે ચાંદની રે લોલ પ્રતિ ચંદાની નિશે ચાંદની લોલ અંતરમાં પૂનમનો પ્રકાશ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ અંતરમાં પૂનમનો પ્રકાશ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ કવિ બોટાદ કર બોલ્યા રે લોલ કવિ બોટાદ કર બોલિયાર લોલ એનો નૈયા તમે ઉદાસ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ એનો આંખ મે ઉદાસ જો જનની ની જોડ સખી નહીં જડે લોલ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ મીઠા મધુને મીઠા મેહુલા લોલ એથી મીઠી છે મોરી માત રે જનની ની જોડ સખી નહીં જડે